ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી અવિરત પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે સાબરમતીનો રિવરફ્રન્ટનો વોકવે છે લોઅર પ્રોમેનાડ તે પણ હજુ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુભાષ બ્રિજની નીચેનો જે ભાગ છે, જે લોઅર પ્રોમેનાડ છે, ખાસ કરીને રિવરફ્રન્ટ વોકવેનો, ત્યાં હજુ પણ પાણીમાં ગરકાવ છે, કારણ કે જે સાબરમતીનું જળસ્તર છે અને લોઅર પ્રોમેનાડમાં જે છે ત્યાં સીધું જે છે પાણી પહોંચી ચૂક્યા છે અને પ્રવાસીઓ માટે હાલ આ વોકવે જે છે તે બંધ કરવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે ગતરોજથી જે પ્રકારથી પાણીનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે તો વોકવે બંધ છે, પરંતુ હજુ પણ અવિરત પાણીનો પ્રવાહ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે લોકો સાયકલ ચલાવવા માટે અહીં રિવરફ્રન્ટમાં આવતા હોય છે તે પણ સમગ્ર રીતે જે માય બાઇકનું જે પાર્કિંગ છે તે પણ પાણીમાં ગરકાવ છે અને સાયકલ જે છે તે ઉપર મૂકી દેવામાં આવી છે. ખાસ કરીને વાસણા બેરેજની પણ વાત કરવામાં આવે તો હાલ 78,301 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને સંત સરોવરમાંથી 46,168 ક્યુસેક પાણી જે છે તે છોડાઈ રહ્યું છે. એટલે હજુ પણ મોટી સંખ્યામાં પાણી જે છે તે છોડાઈ રહ્યું છે અને રિવરફ્રન્ટ પર વોકવે પર પાણી ન ઉતરી જાય અને પાણીનું લેવલ ન જળવાઈ રહે ત્યાં સુધી જે છે તે પાણી જે છે તે ધરોઈ ડેમમાંથી અને વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે, જેથી કરીને વોકવે જે છે તે સમગ્ર રીતે પાણીમાં ગરકાવ ન થઈ જાય અને જે નીચાણવાળા ગામો છે તેને પણ હાલ એલર્ટ કરાયા છે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.